અને જો તમે લેતા હોય તો અમે તમારી એજન્સી તાળા મારી દઈએ, તમારા બાટલા નો દેવાય, કરો બાયણું બંધ. રૂપિયા વાળા ગમે તે લાખ વાળું કાર્યક્રમ કરવો થોડા બોલે મહિલા પોલીસ ને બોલો એને કદાચ આવી જાવ ગાડી બેર દો મારા હાથમાં નથી, ઉપરથી ફોર્મ ભરી છે પણ આ લોકો લાગુ કપા લે છે. આવા કિસ્સો આવી 1200 બહેનોને કાલે એને એવું કીધું કે બેન તમે આ રેવા દો, અમે તમને બાટલા દઈ દઈએ. તો મને ખુદ ને મને કે તમારે કેટલા બાટલા જોઈએ, તમારા ઘરે આવી જાય બીજાનું રેવા દો, આવા પ્રશ્ન કરે. અત્યારે શું પ્રશ્ન થયો છે? આવતા મહિના દિવસમાં લઈને પાછા ધરણા ઉપર. અત્યારે શું પ્રશ્ન થયો છે? અત્યારે એમ કીધું કે થોડા દિવસમાં આવી જાય, પણ કેટલા દિવસમાં આવી જાય ને તો લેખિતમાં આપને આપે છે કે નથી આપતા? ફોર્મ ભરી છે પણ આ લોકો લાગુ કપા લે છે. આવા કિસ્સો આવી 1200 બહેનોને કાલે એને એવું કીધું કે બેન તમે આ રેવા દો, અમે તમને બાટલા દઈ દઈએ. તો મને ખુદ ને મને કે તમારે કેટલા બાટલા જોઈએ, તમારા ઘરે આવી જાય બીજાનું રેવા દો, આવા પ્રશ્ન કરે. અત્યારે શું પ્રશ્ન થયો છે? આવતા મહિના દિવસમાં લઈને પાછા ધરણા ઉપર. અત્યારે શું પ્રશ્ન થયો છે? અત્યારે એમ કીધું કે થોડા દિવસમાં આવી જાય, પણ કેટલા દિવસમાં આવી જાય ને તો લેખિતમાં આપને આપે છે કે નથી આપતા? મીડિયા પણ પરિચિત છે અને સૌ લોકોને ખબર છે કે તાજેતરની જે કંઈ પરિસ્થિતિ યુદ્ધના કારણે ઊભી થઈ છે એના કારણે લોકોમાં એક પેનિક ઊભો થયો છે. અમારું રૂટીન જે કાંઈ બુકિંગ આવતું એને બદલે અત્યારે ડબલ બુકિંગ માંડ્યું છે આવવા. માલની સપ્લાય તો આવે જ છે અને આ પ્રમાણે ડિલિવરી પણ થાય છે, પણ એક જાતનો લોકોમાં ભય પેસી ગયો છે કે નહીં મળે. એના કારણે લોકો ગભરાટના માર્યા વધુ સિલિન્ડર લેવા માટે ધસારો કરે છે અને એના કારણે થોડી ઘણી માનસિકતા ઊભી થઈ છે. બાકી કાંઈ છે નહીં, સુચારુ રીતે અમારી સપ્લાય ચાલુ જ છે અને ઉપરથી જેમ ફ્લો આવે એમ અમે તો સેમ ડેમાં ડિલિવરી કરી આપીએ છીએ.